નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભારત અને અમેરિકા બંને દેશો આના અગાઉ એકબીજાની વ્યૂહાત્મક ભાગીદાર માનતા હતા, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી બીજી વખત અમેરિકાની સત્તા પર પાછા ફર્યા છે ત્યારથી તેમનું વલણ કંઈક અલગ જોવા મળી રહ્યું છે। જેમ કે હાલમાં જ ભારત પર 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, તેમજ આની સાથે જ તેમણે ભારતની સામે જે રીતના દાવા કર્યા છે, જે રીતના નિવેદનો આપવામાં આવી રહ્યા છે, તેના બાદથી જ બંને દેશોની વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ ગઈ છે। આ એક ચિંતાજનક બાબત છે, કારણ કે આનાથી શું થશે તો આનાથી કેટલાય ભારતીય ઉદ્યોગો તેમજ તેના સાથે જ સંકળાયેલા કામદારો અને શ્રમિકોની રોજગારી પર સંકટના વાદળો ઘેરાયા છે। આવામાં ઉદ્યોગોમાંનું એક છે કાપડ ઉદ્યોગ। જી હા, જ્યારથી અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ લગાવવાની વાતો ચાલી રહી હતી ત્યારથી જ એ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે જો ભારત પર ભારે ટેરિફ લગાડવામાં આવશે ત્યારે ભારતના કાપડ, જેમ્સ એન્ડ જ્વેલરી, કાર્પેટ, ફર્નિચર તેમજ ઝીંગા જેવા ઉદ્યોગો પર મોટી અસર થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। અને હવે જ્યારે અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાગુ કરી નાખ્યો છે ત્યારે આવામાં સુરતનું કાપડ બજાર વધારે પ્રભાવિત થઈ રહ્યું છે। જ્યાં સુરતના કેટલાક કાપડના વેપારીઓ હાલમાં ચિંતામાં છે। એવા સમાચાર સામે આવ્યા છે કે અમેરિકાના વધારાના ટેરિફ બાદ હવે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને પણ મોટી અસર પડી રહી છે। મુખ્યત્વે સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને આ વધારાના ટેરિફના કારણે અસર થઈ રહી છે, કારણ કે ગ્લોબલ ફેબ્રિક રિસોર્સિસ એન્ડ રિસર્ચ સેન્ટરના પ્રમાણે ભારતમાંથી દર વર્ષે લગભગ 36 બિલિયન અમેરિકન ડોલરનું કાપડ નિકાસ થાય છે, જેમાં ફેબ્રિક, ગાર્મેન્ટ્સ, હોમ ડેકોરને લગતા કાપડ વગેરેનો સમાવેશ થતો હોય છે। જોકે તેમાંથી લગભગ 10.5 બિલિયન અમેરિકન ડોલરનું કાપડ એ માત્ર સુરતથી અમેરિકામાં જાય છે, એટલે કે કુલ નિકાસનું આશરે 28% કાપડ માત્ર સુરતથી અમેરિકામાં જતું હોય છે। સુરતમાં ફાઇબર બનવાનું કામ પણ થાય છે અને ફાઇબરની ફેબ્રિકનું પણ કામ થાય છે। અને હવે આવામાં તમામ વિભાગોમાં હાલમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ઘણા બધા વેપારીઓને ઓર્ડર કેન્સલ થઈ ગયા છે, જ્યારે ઘણા વેપારીઓના ઓર્ડર શિપિંગમાં ફસાયેલા છે। આ વેપારીઓને ખબર નથી કે હવે તમામ ઓર્ડરોનું શું કરવામાં આવશે, કારણ કે આ ક્ષેત્રના વેપારીઓનું એવું કહેવું છે કે આ વધારાના ટેરિફના બાદ હવે ટેક્સટાઇલની નિકાસ પર લગભગ 66% ટેક્સ લાગી રહ્યો છે। વેપારીઓનું કહેવું છે કે સામાન્ય રીતે સુરતમાં બનેલું કાપડ એ બીજા રાજ્યોમાં જાય છે અને અન્ય રાજ્યોમાંથી ગાર્મેન્ટ તૈયાર કરીને આ ગાર્મેન્ટ અમેરિકામાં નિકાસ કરતા હોય છે, અને તૈયાર કપડાં જેમ કે ચણિયાચોળી વગેરે ખૂબ જ મોટા પ્રમાણમાં અમેરિકામાં પહોંચાડવામાં આવે છે। નિકાસ માટે સુરતમાં બનેલા કાપડમાંથી લગભગ 75% કાપડ એ અમેરિકામાં વપરાય છે। જોકે મોટાભાગના વેપારીઓની એવી ચિંતા છે કે એક તરફ તો જ્યાં ભારત તરફથી માલ અમેરિકામાં પહોંચાડતો બંધ થઈ ગયો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ભારતના સ્પર્ધકો જેમ કે વિયેતનામ, બાંગ્લાદેશ, ચીન અને પાકિસ્તાન જેવા દેશોના કાપડની માંગ પણ વધી શકે છે અને ભારતના વેપારીઓને મોટો નુકસાનનો સામનો કરવો પડી શકે છે। વેપારીઓને તો એવી પણ બીક છે કે જો પરિસ્થિતિ જલ્દી જ કાબૂમાં ન લેવામાં આવે તો તેમના હરીફ દેશો એમના વ્યાપાર પર કબજો જમાવી લેશે અને પછી પરિસ્થિતિ પહેલા જેવી નહીં થઈ શકે। જોકે અમેરિકામાં સાડીઓ નિકાસ થાય છે, જેનું મોટું માર્કેટ, ખૂબ જ મોટું માર્કેટ છે, અને આના સિવાય બાંગ્લાદેશ અને ચીન પણ કાપડની નિકાસ કરે છે, જેથી હાલ તો ગ્રાહકોને ભારતથી આવતી સાડીઓ મોંઘી પડી રહી છે, માટે બીજા દેશના કપડાં ખરીદી રહ્યા છે। અને ભારતના મોટાભાગના વેપારીઓ સિઝનલ બિઝનેસ કરતા હોય છે, જેમાં પણ નવરાત્રી એ સૌથી મોટો તહેવાર છે અને એ સમય દરમિયાન કરોડો રૂપિયાના વેપાર બંને દેશોની વચ્ચે થતો હોય છે। સામાન્ય રીતે નવરાત્રીને ધ્યાનમાં લઈને અમેરિકાની સાથે વેપાર કરતા વેપારીઓ ડિસેમ્બર મહિનાથી જ પોતાનું કામ ચાલુ કરતા હોય છે અને તેનું વેચાણ એ ઓગસ્ટ મહિનાથી શરૂ કરી દે છે, પરંતુ હાલ તો ચણિયાચોળી વગેરેનું મેન્યુફેક્ચરિંગ કરતા વેપારીઓ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે એકંદરે આ માર્કેટ નીચું જતું રહ્યું છે। હાલમાં તો અમારો માલ 50થી 60% જેટલો મોંઘો થઈ ગયો છે, ત્યારે એવામાં અમારા કપડાં કોણ ખરીદશે? મહત્વનું છે કે હાલ ભારતે દુનિયાની 5 સૌથી મોટી અર્થવ્યવસ્થામાં સામેલ છે। કાર અને ફોનના ઉત્પાદનથી લઈને ટેક્સટાઇલ અને ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રોમાં પણ ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે। વૈશ્વિક અર્થવ્યવસ્થામાં થઈ રહેલી ઉથલપાથલ અને અમેરિકાએ ભારત પર લાદેલા 50% ટેરિફના ઘટનાક્રમ બાદ હવે ભારતમાં પણ સ્વદેશી અપનાવવાનું આહ્વાન કરવામાં આવી રહ્યું છે। ભારતમાં હાલમાં મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે
અને સરકાર વોકલ ફોર લોકલ જેવા નારાની સાથે ભારતમાં નિર્મિત ઉત્પાદનોને વેગ આપી રહી છે. તાજેતરમાં જ એવા અહેવાલો સામે આવ્યા હતા કે ગુજરાતમાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આત્મનિર્ભર ભારત પર ખૂબ જ ભાર મૂક્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે પણ એક નિવેદનમાં કહ્યું હતું કે જ્યારે આપણે સ્વદેશીની વાત કરી રહ્યા છીએ તો એનો મતલબ કે બીજા દેશોની સાથે સંબંધો પૂર્ણ કરવાનો નથી, પરંતુ પરસ્પરની આત્મનિર્ભરતાની વાત છે. જેથી હવે વેપારીઓની પણ માંગ છે કે સરકારે તાત્કાલિક ધોરણે વેપારીઓને રાહત મળે તેવી કોઈ યોજનાઓ બહાર પાડવી જોઈએ. જોકે ઘણા બધા વેપારીઓએ તો નિકાસમાં થતા જે નુકસાન છે તેને પહોંચી વળવા માટે સબસિડીની પણ માંગ કરી રહ્યા છે. તો ઘણા લોકોએ તેનું કોસ્ટિંગ ઘટી શકે છે તેના માટે કોઈ યોજનાઓની વાત કરી રહ્યા છે. તો બીજી તરફ એવા પણ અહેવાલ છે કે આ ટેરિફના કારણે તમિલનાડુને પણ જે કાપડ ઉદ્યોગ છે તેને અસર થઈ શકે છે. આ ટેરિફના કારણે એકલા તમિલનાડુના જે કાપડ ઉદ્યોગ છે તેના જ રૂપિયા 34,000 કરોડથી વધુનું નુકસાન થવાની સંભાવના છે. અમેરિકાએ ભારતીય વસ્તુઓ પર લગાવેલા બમણા ટેરિફના કારણે હવે તમિલનાડુના નિકાસકારોમાં પણ ભારે ચિંતા પ્રસરી ગઈ છે, કારણ કે અમેરિકા તેમના માટે એક મોટું બજાર છે અને છેલ્લા નાણાકીય વર્ષમાં તમિલનાડુના કુલ નિકાસનો 31% હિસ્સો અમેરિકાનો હતો, જે ભારતીય રાષ્ટ્રીય સ્તરે 20% કરતાં ઘણો જ વધારે છે. અને આ નવા ટેરિફના કારણે હવે ઘણા બધા ઓર્ડર પણ રદ થયા છે અને તમિલનાડુનો નિકાસ બિનસ્પર્ધાત્મક બન્યો છે, ખાસ કરીને કાપડ, મશીનરી, જેમ્સ એન્ડ જ્વેલરી તેમજ ઓટો પાર્ટ્સ જેવા ક્ષેત્રોમાં તેને સૌથી વધુ અસર જોવા મળી રહી છે. અમેરિકન ટેરિફના કારણે તમિલનાડુમાં નોકરીઓ પર પણ મોટો ખતરો ઊભો થઈ રહ્યો છે, કારણ કે એવી ખબરો સામે આવી છે કે મુખ્યમંત્રી M.K. સ્ટાલિનના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા આ બમણા ટેરિફથી રાજ્યની અર્થવ્યવસ્થાને $3.93 બિલિયન એટલે કે આશરે રૂપિયા 34,600 કરોડનું ભારે નુકસાન થઈ શકે છે. અને આ ટેરિફ 27 ઓગસ્ટથી અમલમાં આવ્યો છે. ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગને તેનાથી સૌથી વધુ નુકસાન થવાની આશંકા છે. અને આ ટેરિફના કારણે વિવિધ ક્ષેત્રોમાં 13થી 36% સુધી નોકરીઓ પણ જઈ શકે છે. અને આ ટેરિફના કારણે ખાસ કરીને કાપડ ઉદ્યોગ એ સૌથી વધુ પ્રભાવિત થયો છે. એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે મુખ્યમંત્રી સ્ટાલિને વડાપ્રધાન મોદીને ફરી એકવાર અપીલ કરી છે, જેમાં તેમને તમિલનાડુ માટે ખાસ રાહત પેકેજ અને માનવ નિર્મિત ફાઇબર પર GSTમાં સુધારા જેવી માંગણીઓ કરી છે. તેમણે અમેરિકન બજારમાં થતા નુકસાનની ભરપાઈ કરવા માટે યુરોપિયન યુનિયન, બ્રિટન અને આફ્રિકાની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે FTA અને દ્વિપક્ષીય વેપાર સમજૂતીઓ ઝડપી બનાવવાનો પણ આગ્રહ કર્યો છે. જોકે આની સાથે જ મુખ્યમંત્રી સ્ટાલિને કેન્દ્ર સરકાર દ્વારા કપાસની આયાત પર 11% કસ્ટમ ડ્યુટીને 31 ડિસેમ્બર સુધી સ્થગિત કરવાના નિર્ણયને સકારાત્મક ગણાવ્યો છે. જોકે તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું છે કે આ પગલું એ માત્ર એક નાની રાહત છે અને જ્યાં સુધી અમેરિકન ટેરિફ પાછું ખેંચવામાં નહીં આવે અથવા તો અન્ય કોઈ પ્રોત્સાહનો ન મળે ત્યાં સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ શક્ય નથી. મહત્વનું છે કે તમિલનાડુ એ ભારતનું સૌથી મોટું કાપડનું નિકાસકાર રાજ્ય છે, જે દેશના કુલ કાપડના નિકાસમાં 28% ફાળો આપે છે અને લાખો પરિવારો માટે આવકનો એક મુખ્ય સ્ત્રોત બની ગયો છે. અને હવે જો આપણે આંકડા ઉપર નજર કરીએ તેવા રિપોર્ટ છે કે તિરુપતિના જિલ્લામાં જ્યાં કાપડ ઉદ્યોગમાં 65% મહિલાઓ કાર્યરત છે, આ ઉદ્યોગમાં ગયા વર્ષે રૂપિયા 40,000 કરોડની વિદેશી મુદ્રામાં કમાણી કરી હતી. આ ઉદ્યોગ રંગકામ, લોજિસ્ટિક, પેકેજિંગ અને મશીનરી જેવા અન્ય સંબંધિત ઉદ્યોગોને પણ મદદ કરે છે. તેમજ ગાઈડન્સ તમિલનાડુના અંદાજ મુજબ આ એકલા ક્ષેત્રને જ રૂપિયા $1.62 બિલિયન એટલે કે અંદાજિત રૂપિયા 14,279 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થવાની સંભાવના છે. બીજું એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.